તો આ સાથે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ લોકસભાની ટિકિટ માટે તેમણે દાવેદારી નોંધાવી છે। વડોદરા વાઘોડિયા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ હવે લોકસભા પણ લડે તેવી એક શક્યતાઓ છે। ટિકિટ માટેની તેમણે તેમની પોતાની દાવેદારી નોંધાવી છે। વાઘોડિયાના હાલ એમએલએ છે। સતત વાઘોડિયા વિધાનસભાથી તેઓ ચૂંટાતા આવ્યા છે, ત્યારે આ વખતે લોકસભાની પણ તેઓ ચૂંટણી લડે તેવી શક્યતાઓ છે। વડોદરા લોકસભા બેઠક પરની તેમણે ટિકિટ પણ માંગી હોવાની વાત સામે આવી છે। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે વડોદરાથી અમારા સંવાદદાતા અમિત પટેલ। અમિત, મધુ શ્રીવાસ્તવની વાત કરવામાં આવે તો ઘણી વખત તેઓ આ બેઠક પરથી ચૂંટાતા આવ્યા છે અને ધારાસભ્ય રહી ચૂક્યા છે, ત્યારે સ્વાભાવિક છે કે તેઓ માંગ કરી રહ્યા છે, વડોદરા લોકસભાની ટિકિટ માંગી રહ્યા છે। રાજ્ય સરકાર તરફથી કે હાઈકમાન્ડ તરફથી, ભાજપ હાઈકમાન્ડ તરફથી કોઈ પ્રત્યુત્તર મળ્યો છે કે કેમ? જગદીશ, જે રીતે 2019ની લોકસભાની ચૂંટણીનું જે રણસિંગુ છે ફૂંકાઈ ગયું છે, હવે ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓ આ લોકસભાની ચૂંટણીમાં પોતાને ટિકિટ મળે તેવી દાવેદારી નોંધાવવા માટે પણ તેઓ હવે તૈયારીઓ કરી દીધી છે। વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના દબંગ ધારાસભ્ય ભાજપના મધુ શ્રીવાસ્તવે પણ હવે એક સૂર રેલાવ્યો છે અને 2019ની ચૂંટણીમાં તેઓને પણ પાર્ટી વતીથી એક જે લોકસભાની ચૂંટણી લડવા માટેનો મોકો મળે તેવી માંગ કરી છે। આપણી સાથે મધુભાઈ છે, એમની સાથે જ વાત કરીએ। મધુભાઈ, આખી માંગ શું છે અને કેમ તમને અચાનક આ વિચાર આવ્યો? કારણ કે 6 વખત હું ધારાસભ્ય બન્યો છું અને 12 વર્ષ સુધી હું વડોદરા શહેરમાં કોર્પોરેટર તરીકે રહ્યો છું અને મેં નિસ્વાર્થ વડોદરા શહેર અને જિલ્લાના લોકોની સેવા બજાવી છે, નાત જાત ભેદભાવ વગર। એટલે મારી ઈચ્છા છે કે પાર્ટી પાસે હું ટિકિટ માંગ્યું અને પાર્ટી મને ટિકિટ આપશે તો 101% હું જીતવાનું છે, લડવાનું છે અને જીતીને બતાવીશ। જો તમે ટિકિટ માંગો તો હવે અહીંયા એક બેઠક ઉપર એક કરતા અનેક દાવેદારો થઈ જશે। રંજનબેન ભટ્ટ પણ છે, તમે પણ છો, તો તમને લાગે છે કે હવે આવા સંજોગોમાં તમને મોકો મળશે? પાર્ટીના રૂલ્સ પ્રમાણે કાર્યકર્તાની બી માંગ હોય કે મારે લડવું છે, તો મેં બી એક કાર્યકર્તા તરીકે એક સેવક તરીકે, પછી ધારાસભ્ય અને પછી કોર્પોરેટર તરીકે પણ એક ઈચ્છા મારી હોય કે ભાઈ ગુજરાતની મેં સેવા કરવાના પ્રયાસ કર્યા છે છેલ્લા 6 ટર્મથી, તો હિન્દુસ્તાનના અંદર બી ઉત્તર ભારતમાં બી સેવા કરવાનો મોકો મને મળે અને એટલા માટે હું ટિકિટ માંગી રહ્યો છું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં અહીંયા ચૂંટણી લડ્યા હતા, ત્યારે 5,70,128 મતોથી તેઓનો હાઈવેસ્ટ વિજય થયો હતો। શું આ રેકોર્ડ તમે તોડી શકશો અથવા તો તમને કેટલા મત મળે એવી અપેક્ષા છે? પાર્ટી ટિકિટ આપે તો તન મન ધનથી જીતવાનું નક્કી। હવે કેટલા વોટથી જીતીશ એ તો કાઉન્ટિંગ થશે ત્યારે જ કહેવાય છે। પરંતુ શું ખરેખર તમારા મત વિસ્તારના જે મતદારો છે એમની પણ એવી ઈચ્છા છે કે તમને ટિકિટ મળે? કારણ કે આ લોકસભાની ચૂંટણી છે, માત્ર ધારાસભા વિધાનસભા માટેની નહીં। હું સમજુ છું, છેલ્લા 30-35 વર્ષથી રાજકારણમાં છું। કોર્પોરેટર બન્યા હવે ધારાસભ્ય બન્યો છું અને ધારાસભ્ય પછી સંસદ બનવાનો પ્રયાસ કરી રહ્યો છું। કારણ કે નીચેના પગથિયા ચડતો મેં ઉપર આવ્યો છે, એટલે મારી બી ઈચ્છા થઈ ગઈ કે ચાલો પાર્ટી પાસે ટિકિટ માંગીએ સંસદ સભ્યની। જો પાર્ટી મને ટિકિટ આપશે તો ચોક્કસ લડીને જીતીને બતાવીશ। આ પહેલા મધુ શ્રીવાસ્તવે પ્રધાન પદ મળે એના માટે રાજ્ય સરકારમાં પણ અનેક રજૂઆતો કરી હતી, પરંતુ મધુભાઈને કશું મળ્યું નહીં। હવે લાગે છે ફરી વખત મધુભાઈ એક લોકસભાની ટિકિટ માટે માંગ કરી રહ્યા છો, તો એ ટિકિટ મળે એવી વાતને કોઈ તમને લાગે છે કે એમાં કોઈ દમ છે? ટિકિટ તો આપે જ ને, પાર્ટીનો કાર્યકર્તા કોઈ બી હોય અને પાર્ટી નક્કી કરે તો ટિકિટ તો આપે, એમાં કોઈ શંકાનો સ્તર નથી અને પાર્ટી સાથે જ રહેવાનું છે, એમાં કોઈ બેમતની વાત નથી। આ પ્રધાનમંત્રીની પ્રધાન બનવાની વાત કરો છો કે ગુજરાત સરકારના અંદર મેં કોઈ માંગણી કરી હોય, તો આ સુધી કોઈ માંગણી નથી કરી મેં, ને માંગણી કરું તો સવાલ આવતો નથી। જો પીએમ મોદી અહીંથી લડશે તો મધુ શ્રીવાસ્તવ શું કરશે? તો તન મન ધનથી પીએમ મોદીને જીતાડી લાવવાના। પણ તમને લાગે છે કે જો તમને કદાચ લોકસભામાં મોકો ના મળે ચૂંટણી લડવાનો, તો પછી મધુ શ્રીવાસ્તવ શું અપક્ષમાં ઉમેદવારી નોંધાવે કે બગાવત કરે? એવું કોઈ શક્ય નથી। પાર્ટીમાં રહ્યો છું, પાર્ટીમાં રહેવાનો છું। આજે છેલ્લા 35 વર્ષથી રાજકારણમાં છું, ભાજપ સિવાય કોઈ પાર્ટીમાં ગયો નથી અને ભાજપમાં જ રહીશ અને ભાજપમાં જ રહેવાનું। ટિકિટ નહીં મળે તો પણ બિલકુલ જગદીશ, એટલે આપણે જોયું કે જે રીતે મધુ શ્રીવાસ્તવ જણાવી રહ્યા છે કે ટિકિટ મળે કે ના મળે તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે છે અને જો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરાથી ચૂંટણી લડશે તો તેઓનું તન મન ધનથી સમર્થન વડાપ્રધાન મોદીને છે। જગદીશ, બિલકુલ અમિત, આભાર સમગ્ર માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ। તો વડોદરામાં જ્યાં વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સતત 6 ટર્મથી ત્યાં ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે અને હવે તેઓ એક માંગ કરી છે કે વડોદરાની લોકસભા બેઠક પરથી તેઓ ચૂંટણી લડવા માંગે છે, માટે હાઈકમાન્ડ સમક્ષ આ તેમણે રજૂઆત કરી છે। આવનારો સમય બતાવશે તેમને ટિકિટ મળે છે કે કેમ।